સફેદ રણ થકી વૈશ્વિક ઓળખ ધરાવતું કચ્છનું ધોડો વિલેજ હવે પ્રજાસત્તાક પર્વ પર સમગ્ર દેશ અને દુનિયા સમક્ષ ઉજાગર કરશે ગુજરાતની સંસ્કૃતિ। પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં કર્તવ્ય પથ પર રજૂ થનારા ઝાંખીમાં ગુજરાત તરફથી ધોડોના સાંસ્કૃતિક વારસાની ઝાંખી રજૂ કરવામાં આવશે। આ વર્ષે પ્રજાસત્તાક દિનની પરેડમાં 16 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો તથા કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોની પણ 9 ઝાંખીઓ મળીને કુલ 25 ઝાંખીનું પ્રદર્શન થવાનું છે। તેમાં ધોડો ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ વિષય આધારિત આ ઝાંખીનું પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં પ્રદર્શન કરવામાં આવશે। તાજેતરમાં જ ધોડોનો યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશનના બેસ્ટ ટુરિઝમ વિલેજની યાદીમાં સમાવેશ કરાયો છે। ગુજરાતની ભૌગોલિક સ્થિતિને ઝાંખીના આગળના ભાગમાં કરતા ગ્લોબમાં દર્શાવવામાં આવી છે। વિશ્વમાં ગુજરાતનો નકશો અને ભૂંગા તરીકે કચ્છી ઘરોથી ઓળખાતા ધોડોને દર્શાવવામાં આવ્યો। આ ઉપરાંત ઝાંખીમાં સ્થાનિક હસ્તકલા, રોગાન કલા, કચ્છી પરંપરાગત સંગીત અને કૌશલ્ય સહિતની બાબતોને દર્શાવવામાં આવી। પરંપરાગત પહેરવેશમાં વિદેશી પ્રવાસીઓને ડિજિટલ રીતે પેમેન્ટ કરીને અહીંની કલાકૃતિઓને ખરીદતા પણ દર્શાવવામાં આવ્યા।